ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે તો ક્લિયર છે, આજે પતંગ ચગાવવાની છે, રખડવાનું છે, આજે ટાંકી ફૂલ કરાવી છે. ગાઈસ આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈને હવે આગળ ગામમાં નીકળી જઈએ આપણે પતંગ ચગાવવા. આપણે જોડે કરો પતંગ આગળ ધૂમ મચાવવાની છે. ગાઈસ કેમ છો? આવી જા ભાઈ મેડિયા. આજ તો પતંગ જ ચગાવવાની છે. આપણા દોસ્તારો બધા પતંગ જોતો ઘરે પતંગ લઈને આવી જાય બધા. આવી જાવ હજી એક ભાઈ આવે, હજી એક ભાઈ આવવાનો છે. પતંગ બધા ચગાવજો પણ ધ્યાન રાખજો, પશુ પંખી ના કઈ થાય નહીં, લાગે નહીં, જરાક બહુ ધ્યાન રાખજો, બરોબર? અને એવું કઈ હોય તો તાત્કાલિક પશુ દવાખાને લઈ અને આપણે માનવતાની દ્રષ્ટિએ એવું કઈ તમને રસ્તામાં મળે તો વિનંતી અમારી લઈ જાવ. હલો, પતંગ ચગી ગઈ, આપણી પતંગ ચગી ગઈ. ભાઈ આપણો ડોક્ટર સાહેબ આવી જા. બધા મિત્ર આપણે આવી જાવ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ઉત્તરાયણની શુભ શુભકામના. પતંગ સગાવો, તોડો, કાપો, મોજ કરો. એ પતંગ આપણે બધી સગાવવાની છે, બધી સગાવવાની છે. આપણે વાત છે મોજ કરવાની છે. આજ જેટલી મોજ થાય એટલી ઓછી આજે તો. પતંગ કાઢવા પર કાપા છે. આજ તો પ્રિન્સ કોઈને મૂકવાનો જ નથી, ફૂડી જ નાખવાના છે આજ તો બધાને. જોયું કઈ ઘટે નહીં. જોતો પતંગ ગયો આઘી દેખાય નહીં. જોયું લડાઈ લાગી. કાવણ કટ કરો કાપી કટ કાઈ પહોંચે કાપી નાખી. જો આપણો મિત્ર ભાઈ, આપણા બધા મિત્ર આજ ગામના બધાને ભેગા કરવાના છે. આપણે મોજ કરવાની છે. જો બાળક, જો આ બાળક પીપળો વગાડે વગર તો આવડતો નથી. નવો યુટ્યુબર નવું ભાઈ ચાલુ કર્યું. સબસ્ક્રાઇબ કરી દે, તમ તારે સપોર્ટ કરજો આપણા ભાઈ ને. તમ તારે આમાં કેમ મેળા બધા ક્યારે ઉડાડે આ હાલું વાગતું નથી આપણાથી. મોરે મોરો મેરુભાઈ ની પતંગ સગી ગયો. તો સુરત ની પાસે પકડી મોરે મોરો જવા દે. પતંગ સગાવી લેજે. હવે આપણે ઉના જમવા જતા જમી આવીએ. પેટનો ખાડો ગયો, હું મારો દોસ્ત નીકળી જાય જમવા માટે. તો થોડુંક જમી આવીએ. ગાઈસ આપણે હવે પતંગ ચગાવી લઈએ. આપણે સ્પેશિયલ ઊંધિયું ખાવા માટે જઈએ. સ્પેશિયલ ઊંધિયું ખાવા માટે જઈએ. ભાઈ બધી ભાઈ લઈ લીધી. આપણે નીકળી ગયા. અહીંયા ઘેર પૂગ્યા તો કાંઈ નક્કી જ નથી. આજે ફરવા એન્જોય કરવાનું છે. ઉના તો પૂગી ગયા છે આપણે. પેલા આપણે છે ને એક મોબાઈલ જોઈ લઈએ, આઈફોન જોઈ લઈએ. આપણે એક લેવો જ આઈફોન જોતા યસ મોબાઈલમાં પૂગી જશે. આઈફોન જોઈ લે એકાદ હોય તો સારો. તો કઈ જાય નહીં ભાઈ, સમજાય. હવે બધી કરવા આવ્યા કરીને વેચી ના ખાય. આનંદમાં આપણે જમવા ગુજરાતી થોડી પૂરી જશે. હું તો ટ્રાફિક ફૂલ છું. વારો આવે ને થોડી વાર વારાની વાટ જોઈએ પછી જમવાનો વારો આવી ગયો. જી છે આવી ગઈ. ભાઈ આપવા આવે ત્યારે હાસું ત્યારે આપવા ફાઇનલી જમવાનું આવી ગયું. અપુભાઈ ખાવાનું
ફાઇનલ આપણે જમી લીધું. આ હા મસ્ત ઊંધી હો ભાઈ, કાંઈ ઘટે નહીં. તમારે વયાવાનું અહીંયા આનંદમાં ઉના હો, કાંઈ ઘટે નહીં જમવામાં. એક નંબર. હવે આપણે જમી લીધું હે, ચપ્પલ લઈ લીધા હે. હવે આપણે પાછી પતંગ ચગાવવા જવાની છે ભાઈ. તો હવે પાછા પતંગ ચગાવીએ ને આગળ ઉડે તો જ આ, બાકી બાવળિયામાં ઘા, બાકી ફેરીએ કે ઘા કરી દેવાના. નો પતંગ ચગે તો બાકી હવે પતંગ ચગાવવાની તો છે. આજ આખો દે પતંગ જ ચગાવવાની. ફૂલ બાકાજી કરવાની છે આજે. પાછા પતંગ ચગાવવા આવી ગયા આપણે, સમજ્યા. દોસ્તાર માટે શરબત લાવ્યા છે, ગાડી બધાને દઈ દઈએ. એ ગાય આયે શરબત દોસ્તાર આપણો નાનો સબસ્ક્રાઇબર છે. શરબત નાના સબસ્ક્રાઇબર માટે ખાસ લેવા હો આપણે. મજા આવી ગઈ તને ભાઈ? બહુ હે ખુશ ને તું? દો વાંધો નહીં, બાળકો ખુશ થાય એનાથી વધારે આપણે શું જોઈએ ભાઈ? આપણે દોસ્તારો ખુશ થવા જોઈએ. કા સપોર્ટ કરવા વાળા ઈ છે આપણે. આસમાં પતંગ 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 જ છે હો ભાઈ. હા બધા આજ પતંગ જ સગાવવાની છે. જો પક્ષી જો ઉડે, બસારક પક્ષી જો. નાની સબસ્ક્રાઇબર આવી ગઈ ઢીંગલી, આપણા માટે ગિફ્ટ લેવીશ. મારા માટે ગિફ્ટ લેવીશ. આજે ઘોડી ખેલવાની છે. આજે ઘોડી લઈને કાવેરી, ઘોડીનું નામ છે કાવેરી. આપણે કાવેરી લઈને આજ ફરવા જવાનું છે, સમજ્યા. એને ખેલવવાની છે. તમારે કોઈને ભાડે જોઈએ તો કોન્ટેક્ટ કરવાનો ભાઈ. આપણી કાવેરી આજ બહાર નીકળી, એને ખેલવવાની છે આજે. કેમ છે આપણી કાવેરી? જોયું કાંઈ ન ઘટે. જોઈ લો કાવેરી હો, જોઈ લો. આપણે ઘડીકના ફોટા પાડી લઈએ આપણી કાવેરીના. કાવેરી મારી સાથે ફોટા તો પાડવા પડે હો ભાઈ કાવેરીને. આજે તો કાવેરી ફૂલ મોજમાં છે. ઓ આ છે આપણી કાવેરી. તમારે કોઈ પણ લગ્ન પ્રસંગમાં ફુલેકામાં જરૂર પડે તો કોન્ટેક્ટ કરો. આપણા કાવેરીનો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે તમને એ આપણી ગેરંટી સાથે. તમે મારા સબસ્ક્રાઇબર બનશો તો તમને આ ફ્રીમાં મળશે. હલો ભાઈ, આપણે ફોટા બોટા પાડી લીધા, ઘડીક રમાડ લીધી, ખેલો લીધી, બધું કરી લીધું. હવે આપણે બધા એકા બધા ફોટા નાખી લઈએ, મોબાઈલમાં ટ્રાન્સફર કરી લઈએ. આપણે પછી ઘોડીના ફાર્મમાં મૂકી દઈએ કાવેરીને. એને થાકી ગયા છે બસારી, સમજા. તો હવે મૂકી દઈએ. તો હવે આજ માટે એટલું જ દોસ્તો. ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે.